કોઈપણ પ્રકારની આપત્તિ આવે તો તેના માટે ખાસ કરીને ડિઝાસ્ટરની ટીમ ત્યાં પહોંચી જતી હોય છે ને ડિઝાસ્ટર ટીમની સાથે એક મોટી ગાડી સાથે કેટલાય ઇક્વિપમેન્ટ, કેટલાક ઉપકરણો, કેટલાક સાધનો હોય છે. આ સાધનો ક્યારે કઈ પ્રકારની ઉપયોગિતા હોય છે તે જાણવાનો આજે પ્રયાસ કરશું. આપણી સાથે જોડાયા છે આ જવાન ચુડાસમા. તેમની પાસેથી જાણીએ એસડીઆરએફની જે ટીમ છે તેમની પાસે કુલ કેટલા સાધનો હોય છે ને તેનો ઉપયોગ શેના માટે હોય છે, શા માટે આટલો બધો સામાન રાખવો જરૂરી હોય છે? હવે એસડીઆરએફની ટીમમાં એવું હોય છે કે અમારે પૂરમાં, વાવાઝોડામાં કે કોઈ પણ બી ભૂકંપ જેવી વસ્તુમાં કામ કરવાનું હોય તો ત્યારે સૌથી પહેલાં તો વિદ્યુત પ્રવાહ ખોરવાઈ જાય છે. તો વિદ્યુત પ્રવાહ ખોરવાઈ જાય એની માટે અમારી પાસે બેઝ લાઇટ છે જે સોલાર દ્વારા ચાલે છે. બેઝ લાઇટ લગાડીને પણ અમે રાતના કદાચ એવું કંઈ કામ કરવાનું થયું હોય તો રાતના પણ આ લાઇટ ચાલુ કરી અને અમે રેસ્ક્યુ કરી શકીએ છીએ. એના માટેની આ બેઝ લાઇટ છે. પછી ત્યારબાદ હવે સમજી લો કે રોડ રસ્તા કાંઈ બ્લોક થઈ ગયા હોય વરસાદ વાવાઝોડાના હિસાબે તો એની માટે કાર્બન ટીપ ચેનસા છે. આનાથી અમે રસ્તા પણ ક્લિયર કરી શકીએ છીએ. ઝાડબાડ આ તે કોઈ સમજી લો નાની ઇમારત આ તે એવું કાંઈ પડી ગયું હોય તો એની માટે આપણે આરઆરસા છે. આરઆરસાથી અમે કંઈ સિમેન્ટની કે એવી કંઈ ઇમારત પડી ગયો આ તે તો એમાંથી પણ માણસની બચાવ કામગીરી કરી શકીએ છીએ. પછી પૂરમાં, નદીમાં, ડેમમાં આ તે કે પાણીનો પ્રવાહ વધુ હોય તો હાઈ સ્પીડ રબર બોટ છે અમારી પાસે જે ઓબીએન દ્વારા પેટ્રોલથી ચાલે છે. હાઈ સ્પીડ બોટમાં અમે રાહત કામગીરી પણ કરી શકીએ. કંઈ રાહત સામગ્રી પહોંચાડવાની હોય જે તંત્ર દ્વારા સોંપેલી હોય એ જ્યાં પૂરગ્રસ્ત ગામ હોય એ ગામને રાહત માટે કંઈ પણ બી ખાદ્ય પદાર્થો પહોંચાડવા હોય તો એ પણ આમાં બોટનો ઉપયોગ કરીએ છીએ. બચાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા હોય માણસોને તો પણ અમે આ બોટ દ્વારા કામ કરીએ છીએ. પછી આ લાઈફ સેવ જેકેટ છે. આ જેકેટ દ્વારા પણ પબ્લિકના માણસોને અમે પહેરાવી અને પાણીમાં રેસ્ક્યુ કરી શકીએ છીએ. પછી લાઈફ બોય રિંગ છે. લાઈફ બોય રિંગ દ્વારા પણ અમે પબ્લિકને બચાવ કામગીરી વધુ સારી રીતના કરી શકીએ છીએ. આ લાઈફ બોય રિંગમાં આપણે 4 થી 5 જણા એક રિંગમાં બચાવ કામગીરી કરી શકીએ. આવા અમારી પાસે ઘણા નાના મોટા ઉપકરણો છે જે અલગ અલગ જે આફતો હોય કુદરતી એમાં ઉપયોગ કરી શકીએ. પછી હવે આ રોપ છે તો રોપ દ્વારા કોઈ સમજી લ્યો પૂર ક્યાંય એવી કોઈ વસ્તુમાં માણસોને ઘરમાં નદી કિનારેથી બહાર લેવા હોય તો રોપ પણ ઘણા પ્રકારના રોપ છે અમારી પાસે. બસ આ અમારી પાસે સાધનોનું આ રીતના બહાર જે ગોઠવણ કરી છે એ પ્રમાણે આપને માહિતી આપેલી છે. ટૂંકમાં કહી શકાય કે એક ટેમ્પોની અંદર તમામ જે સામગ્રીઓ છે તેને સાચવીને લઈ જવામાં આવે છે ને તેને ભૂકંપ હોય, પૂર હોય કે કોઈ પણ આપત્તિ સમયે રેસ્ક્યુની જરૂરિયાત પડે કે કોઈ વૃક્ષો પડી જાય ત્યારે રસ્તો સાફ કરવાની જરૂરિયાત પડે તો તે તમામ ઉપકરણોની મદદથી તત્કાલ તે કામગીરી કરી શકે તે માટે જે એસડીઆરએફની ટીમ છે, ડિઝાસ્ટરની જે ટીમ છે તે તત્પર અને તૈનાત રહેતી હોય છે. અનિલ ગોયલ સાથે દિવેશ વાયડા, ખબર ગુજરાત, જામનગર.